નમસ્તે ખેડૂત મિત્રો, કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, જે આ યુદ્ધને લઈને ઘણી બધી માઠી અસર જોવા મળે છે, ઉદ્યોગોમાં પણ માઠી અસર જોવા મળી રહી છે અને ખેતીમાં પણ માઠી અસર જોવા મળી રહી છે। શું છે માઠી અસર તે વાત કરીએ તો ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન, હોર્મુઝની ખાડી બંધ થતાં ભારતને મોટો ઝટકો, ઈરાને હોર્મુઝની ખાડી બંધ કરતાં ભારતના 1000થી વધુ ફળો શાકભાજીના કન્ટેનર જેબર અર્લી પોર્ટ પર ફસાયા છે। રમઝાન ટાણે નિકાસ અટકી પડતા ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। આ ઉપરાંત યુદ્ધગ્રસ્ત દરિયાઈ વિસ્તારમાં ભારતની ધ્વજ ધરાવતા 36 જહાજો અને 23,000 નાગરિકોના જીવ જોખમમાં છે। અત્યાર સુધીમાં 3 ભારતીય નાવિકોના જીવ ગુમાવ્યા છે, જેના પગલે નેવીની સુરક્ષા અને તાત્કાલિક મદદ માટે કેન્દ્ર સરકારને અપીલ કરાઈ રહી છે। એટલે કે મોરબીના સિરામિક ઉદ્યોગ, પછી જામનગરનો બ્રાસ ઉદ્યોગ, મોરબીમાં પેપર મિલો, આવી રીતે અનેક જગ્યાએ અનેક વિભાગની અંદર ઉદ્યોગો અને ખેતીને મોટો ફટકો આ યુદ્ધથી થઈ રહ્યો છે। જ્યારે જે LPG ગેસ અને રાંધણ ગેસમાં પણ ભાવ વધારો આવી રહ્યો છે અને આવનાર સમયમાં કદાચ પેટ્રોલ અને ડીઝલમાં પણ ભાવ વધારો આવશે, જેથી ખેડૂતોને પણ જે ખેતી છે એ મોંઘી થશે। તો ખેડૂત મિત્રો, કિસાન સમાજ ચેનલને હજુ સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો। તો ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે કિસાન સમાજ સાથે જોડાયેલા રહો।